નમસ્કાર દોસ્તો, કેમ છો તમે બધા? આશા રાખું તો એટલે મજામાં છો. આજે તમને એક શોર્ટ વિડીયોમાં મસ્ત માહિતી આપું. જો ખબર છે, આજે તમે મારી પાછળ ઓબલીઓ જોઈ રહ્યા છે ને, ઓબલીઓ બહુ મોટી છે, વર્ષો જૂની છે. જેમ કે આ બાજુ બી એક ઓબલી છે, એક આ બાજુ બી ઓબલી છે, અહીંયા બીજી બી એક બાજુ બે ઓબલી હતી, બરાબર. તો અહીંયા મહાકાળી મંદિર પહેલાં બહુ જૂનું હતું, હવે નવું બનાવ્યું, બરાબર છે. તો આ ઓબલીઓના ઉપર અમે ચડી અને બહુ કાતરા ખાધા છે ભાઈ. બહુ જ કાતરા ખાધા છે, બહુ જ એટલે બહુ જ, બરાબર છે. આના ફૂલના જે અમે મસાલો બનાવી બહુ ખાધો છે. અને એક અલગ ટાઈપની બચપન અહીંયા અમારું જેલું છે, બરાબર છે. એમ જોઈએ કે બચપન એકદમ તાજું થઈ ગયું એકદમ અહીંયા પછી. તો બહુ જૂની ઓબલીઓ છે. અને કદાચ મારા અંદાજે તો આ જે ઓબલીઓ હું તમને બતાવી રહ્યો છું, આ ઓબલીઓને તમે થક જુઓ, બરાબર. આનું થક જુઓ તો લગભગ મારી પોતાની ઉંમર બી 48મું રનિંગ ચાલે છે. તો તમે વિચાર કરો કે મારું 48મું રનિંગ ચાલે છે, તો ઓબલીઓ તો કદાચ મારા દાદા પહેલાંની લગભગ 1000 વર્ષ ઉપરનું આયુષ્ય છે એનું. તો બહુ જ મસ્ત છે અહીંયા, બરાબર. અને અહીંયા મહાકાળીનું મંદિર બી બહુ સરસ મજાનું છે, અને સાક્ષાત મહાકાળીમાનું અહીંયા મંદિર છે રિયલની અંદર, બરાબર. હું તમને દર્શન કરાવું. અહીંયા મહાકાળીમાં મંદિર છે, બરાબર છે. અને આ હનુમાન દાદાનું મંદિર છે આ બાજુ, તમે જો હનુમાન દાદાનું મંદિર છે અહીંયા. અને આ પેલું જે સામે રહ્યું વારાહી મંદિર, એ મંદિર રહ્યું જે હું તમને મંદિર બતાવ્યું, જે વારાહીમાનું મંદિર છે પેલું દેખાય છે અહીંયા, જે મારી ઓગળી બાજુ જાય છે તમે દેખાય, મારી પાછળ અહીંયા ઓગળી રીતે ત્યાં આગળ બી એક જબરજસ્ત મોટી ઓબલી હતી, બરાબર. અને એ ઓબલી એટલી મોટી હતી કે આ બધા કરતાં બી મોટી હતી. ત્યાં આગળ એક પૈણાઓ ખાલી ત્યાં આગળ પડી રહેતું હતું, ને ઓબલી જતી રહી એના પાસે અહીંયા સરસ મજાનું એક મંદિર બની ગયું, વંડો બી થઈ ગયું છે, બરાબર. તો અમારી યાદો અહીંયા બહુ જ છુપાયેલી છે દોસ્તો, બરાબર. મંદિર આગળ મંદિર બી નવું નિર્માણ કર્યું, મંદિરનું બી નવું નિર્માણ થયું, બરાબર છે. અમે તમને સામે બતાવું છું મારો ગોમ કૂવો. આજે સામે તમને જે દેખાય છે એ ગોમ કૂવો છે, બરાબર છે. ગામનું પાણી ગામ આખું અહીંથી જ પીવે છે. મંદિર છે સેવન, બરાબર. તો આ જે પોઈન્ટ ટોકી છે અહીંથી આખું ગામ પાણી પીવે છે. અને જો તમને આવા ઓબલી જો કેટલી જબરજસ્ત લાગે, જો છે ને મોટી જબરજસ્ત મહાકાળી મંદિર. હા, તો હર એક દુનિયાની અંદર જેટલા બી માણસો છે એમનું બચપન તો હંમેશા બહુ યાદ આવે છે દોસ્તો. એ જગ્યાએ જે જ્યાં રમ્યા હોય, જ્યાં જમ્યા હોય, જ્યાં ફર્યા હોય, મસ્તી કરી હોય, ત્યાં તો બહુ જબરજસ્ત આપણું બચપન યાદ આવી જશે. મને એવું લાગે છે કે જાણે હું અહીંયા રમવા માટે અત્યારે આવ્યો ને એવું લાગે છે. આ જે વારાયણ મંદિર છે, આ એક જબરજસ્ત ઓબલી હતી ને, હું ઉપર ચડી ગયો તો ઉતરી નહોતો ગયો, તે ઉતરતો તો મારું પેટ છોલાઈ ગયું હતું. ત્યાં અમારી પ્રાથમિક શાળા છે જે પાછળ દેખાય છે ને આ બાજુ. તો તમને બી માતાજીના દર્શન કરાયા અમારા ગામના, બરાબર છે. પહેલી વાર બી આ વિડીયો મૂક્યો માતાજીના, અમારા માતા મહાકાળી મંદિરનો, બરાબર છે. તો આશા રાખું કે તમને બધાને અમારો વિડીયો પસંદ આવ્યો છે, અને અમારા વિડીયોને તમે લાઈક કરો, શેર કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો બધાને જય માતાજી, જય માતાજી, જય માતાજી.